ચોટી એટલે શિખા, જે આપણું પવિત્ર અંગની વાત કરતા હોય. પવિત્ર હોય એને પકડી એનાથી ઢસેડવામાં આવી સાધુ વટેલ. ત્યાંના પ્રશાસને એટલે સરકારે અવિમુક્તેશ્વરાનંદને એક નોટિસથી કહેવામાં આવ્યું કે તમે તો શંકરાચાર્ય. એટલે આ પદ ઉપર જે બેઠેલી વ્યક્તિ, તમે જો સનાતન સંસ્કૃતિની વાતો કરતા હોય બચાવવા, તો આ હિન્દુઓ માટે એક ઢાંકણી પાણી લઈને મરી જાય. તમને કોઈ મુસ્લિમોથી ખતરો હોય કે ન હોય, તમને વિદેશના આક્રમણકારીઓથી કોઈ ખતરો હોય કે ન હોય, તમને પાકિસ્તાનથી કોઈ ખતરો હશે કે નહીં હોય, પરંતુ આવા સત્તાના લાલચુ વ્યક્તિઓ આથી ચોક્કસ ખતરો છે. વિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી પોતે શંકરાચાર્ય છે કે નથી એ હવે ભાજપ નથી. માની લો કે ભાજપ સરકાર હવે એમ કહે છે કે તમે શંકરાચાર્ય નથી, તો મોદી સાહેબ અંબાણીના છોકરાના લગ્નમાં ગયા હતા અને એ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ત્યાં પહોંચ્યા હતા. મોદી સાહેબે એમને પગે પડ્યા. મને પગે પડતા હતા ભાઈ મોહન ભાગવતજી કહી રહેશે કાલથી કે હવે હિન્દુ નથી અને આ બધું હિન્દુ પ્રજા માની પણ લઈશ. એક સદગુઆ બાબા કરી છે જે યોગીના ખાસ છે, આપ તમે જોતા હશો. એમને વીઆઈપી મળી શકે છે ટ્રીટમેન્ટ, કારણ કે ભાજપના પ્રેરિત છે. જ્યારે એવાને આ ભાજપવાળાના RSS વાળા સર્ટિફિકેટ આપશે કે હવે અમે સર્ટિફિકેટ આપીએ એટલે તમે સંત, એટલે ભાજપ નક્કી કરશે.